શ્રી કૃષ્ણ મહાદેવ. વેલકમ છે. આઈ હોપ સો બધા મજામાં છો. આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આજે છે 11/5/2025 અને આજે છે મારી ઢીંગલીનો બર્થડે. તો વિશિંગ યુ હેપી 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 બર્થડે માય પ્રિન્સેસ ક્રિશા એન્ડ ગોડ બ્લેસિંગ. અને જો ભાઈ સવારમાં બચ્ચા પાર્ટી માટે સરસ મજાની મિની કેક કરી દીધી. બ્રેડ હતી ને એમાંથી મસ્તની છોકરા માટે મિની કેક કરી દીધી છે. તો ચાલો બધી ખાવા. શાક સુધારવા માંડ્યા છે. કેયુર હાય, ગુડ મોર્નિંગ. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છે? આઈ હોપ સો બધા મજામાં છો. જો ભાઈ આપણી મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ બર્થડે ગર્લનો આજે બીજો દિવસ છે અને કાલે સરસ મજાની દાદીએ ગિફ્ટ આપી હતી, તો એનું અનબોક્સિંગ કરશું આજે આપણે. નાક્ષભાઈ ચોકલેટ લઈ આવ્યા છે ક્રિશાબેન માટે અને રાતે પછી બહુ લેટ થઈ ગયું હતું એટલે પછી કંઈ બ્લોગ ઉતારવાનું નથી આપણે, બરાબર ને? બાવ આવું કંઈક છે અને કેવું છે અત્યારના રહ્યા ગયા છે ઓફિસ. નાક્ષભાઈ ખાય છે છીક અને આજો ક્રિશાનો સૌથી મોટો મારા કેટલો બોક્સ છે. હેલો, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. જો ભાઈ આપણે ફ્રી થઈ ગયા છીએ અને જો ભાઈ આપણે એની રસોઈ ચાલુ કરી દીધી છે અને 100% એવું કહે છે અત્યારે તે 8:30 વાગે સાયરન વાગી જશે. જો ભાઈ ઇવનિંગમાં બી મારા મસ્ત મસ્ત પ્લાન્ટ મસ્ત મારું ગુલાબ મસ્ત મેં જો સ્પેશિયલ એનો ત્યાં ઢાંકી દીધો છે. મને છે ને પાણી મેં છંટકાવ કરે એટલે ઠંડક વધારી દઈએ અને બહુ ગમે ગુલાબ. જો ભાઈ આપણી બર્થડે ગર્લ આમાં જો આપણે મોટો ભાઈ બેસી ગયા છે હિંચકા ખાવા અને અમે લોકો વિચારીએ છીએ શું કરીએ. અત્યારે જો પ્રોગ્રામ છે છોલે ભટુરે, તો છોલા તો જો ભાઈ મેં થઈ ગયા છે એટલે ખાલી તડકો જ મારવાના છે હવે. અને જો બાઈટ ભરશે. અહીંયા છોલેની મસ્ત પૂરી ધમધમાટ તૈયાર છે. ચાલો ભાઈ ફટાફટ લઈ લીધી છે મેંગો ડોલી, ચોકોબાઈ. જો ભાઈ અને નાક્ષભાઈ ઉઠી ગયા છે. હાય નાક્ષ, ગુડ મોર્નિંગ. અહીંયા જો ક્રિશાબેન ઉઠી ગયા છે. મમ્મી કરી આછી રાતે આઈસ્ક્રીમ ખાધો તો ને, કેટલા બધા ખાધા? શું ખાધું હતું તે રાતે? આછી ચોકોપાઈ ખાધી. આછી મેંગો ડોલી. આપણે કાંઈ લીધું નહોતું બીકોઝ આપણું ગળું ઓલરેડી બેસેલું છે, ગળામાં દુખે છે. મને એવું છે ને એવું ને એવું છે એટલે અમે લોકો તો છોલે અને એમાં એવું હતું કે ઘણી બધી શોપ બંધ થઈ ગઈ હતી
ખાલી 2-3 જ ઓપન એટલું બધું લિટરલી થઈ ગયું આવું કંઈક છે. તો ચાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જોઈએ આજના દિવસમાં શું ધમાલ કરીએ છીએ અમે. હાય તો મળીએ થોડી વાર પછી, બાય. તો ફ્રેન્ડ્સ હજુ હવે પાછા આપણે ખીચડી ભેળવવા માટે બેસી ગયા છે. જો હવે ખીચડી ભેળાઈને ડબ્બો એક પાછો ભરી દઈ. હજી થોડી ખીચડી તો છે, તો મેં કીધું ડબ્બો અને ભરેલો જોઈએ, થોડોક ખાલી થાય ને એટલે તરત ભેળવી નાખું. આપણી ઓલમોસ્ટ રસોઈ થઈ ગઈ છે, ખાલી બાકી છે રોટલી. ગાંઠિયાનું શાક થઈ ગયું છે, ખાલી ગાંઠિયા જ નાખવાના બાકી. તરી તૈયાર થઈ ગઈ છે. અહીંયા ફરીથી ભીંડા બટેટાનું શાક બનાવી નાખ્યું છે. તો ચાલો બધા ફરીથી ભીંડા બટેટાનું શાક ખાવા. કાલે મારા સસરાએ નહોતું ખાધું, તો એના માટે અલગ, અમારા માટે ગાંઠિયાનું શાક અને મારા સસરા માટે થોડુંક કારેલાનું જો કડકડિયું શાક બનાવ્યું છે. અને આવું કંઈક છે, ભાત રોટલી રસ. અહીંયા રસ રેડી છે, અહીંયા રસ રેડી છે. આ રસ છે એ સૂંઠવાળો છે, આ રસ છે એ આપણો સાદો છે. તો ચાલો બધા ફાઇનલી બેસી ગયા છે. કડક રોટલી છે, ગુંદુ છે, પછી આપણું ગુંદા ભરેલા છે, ભીંડાનું શાક છે. મારા સસરાનું અલગ હતું, અમારું અલગ હતું. એ મેં તમને અહીંયા મૂકી દીધું એટલે નહીં બતાવ્યું હોય. વળી પાછું એ છે અને છે આપણું ગાંઠિયાનું શાક. ચાલો ફટાફટ જમવા માટે. રાઈસ છે અને જો ભાઈ આમાં રસ છે. જે ભાઈ ક્રિશાબેન આવી ગયા છે આપણે. હાય કદે હાય હાય બાપા કદે ટાટા મહાદેવર કદે મહાદેવર મહાદેવ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહાદેવર કેમ કરે મારી દીકરી? મહાદેવ કઈ કરો મહાદેવ. રાધે રાધે કરે મારી દીકરી. મારી દીકરીના નખરા ચાલુ છે. જો ભાઈ ચકડી બેન આવી ગયા છે રમવા આપણી પાસે. કાઢી તો ખબર નહીં, મારા ફોનમાં બ્લેકઆઉટ થઈ ગયું. લિટરલી કરું છું માથામાં તેલ નાખે જ પણ એમ કંટાળો આવે છે મને. થોડુંક તેલ બેલ નાખી દઉં પણ ફ્રોઝી હેર મને મસ્ત ગમે છે. ફ્રેન્ડ્સ ગુડ ઇવનિંગ. જો હવે આપણી ઇવનિંગ થઈ ગઈ છે અને આપણે ફટાફટ રસોડામાં આવી ગયા છીએ. અને આજનું મેનુ છે ખીચડી, રીંગણા બટાટાનું શાક છે અને રોટલી છે, અથવા તો ભાખરી કરીશ, હજી ફિક્સ નથી. ખીચડી થઈ ગઈ છે ને અહીંયા જો શાક થઈ ગયું છે, ખાલી મસાલો કરવાનો બાકી છે. ત્રિશાબેન પ્રોવા માંડ્યા હતા એટલે ચાલો જો હવે ફટાફટ અને આજે બનાવ્યું છે કોકમનું શરબત. કોકમ આપો કે તો મમ મહાદેવ હર કર દે. મહાદેવ હર. મહાદેવ હર. કૃષ્ણ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. મહાદેવ હર કરો. મહાદેવ તું કર કરો. મહાદેવ હર તું કર. રાધે રાધે રાધે. રાધે રાધે વલ્લભ રાધે. તો કર. આપણે ફાઇનલી રૂમમાં આવી ગયા છીએ અને બેસી ગયા છીએ અને આપણા માટે આવી ગયું છે વોટરમેલન. આજ ક્રિશા જ હાય
હાલો મમમ ખાવા કે જો ભાઈ વોટરમેલોન આવી ગયું છે ચાલો મમમ ખાવા કે મમમ શું છે ક્રિશુ વોટરમેલોન છે ને ક્રિશાના હાલો મમમ ને આપો ફ્રેન્ડ્સ તો જો ભાઈ હજી 9:15 થઈ છે અને કે 9:15 થઈ ગયા છે ફ્રી બસ જો આપણે હવે ખાસ આપણા હિંચકા ચાલો ભાઈ હિંચકા આજે બહુ મસ્ત પવન છે લિટરલી બહુ મસ્ત છે એમાં એવું છે કે જ્યારે જે પેલા શું કહે બ્લેકઆઉટ જામનગર હતું ને ત્યારે સારો પવન એ નહોતો અને લાઇટે વહી ગઈ હતી અને આજે ફૂલ મસ્ત પવન છે કેવું નેચરલી જો તમને લિટરલી મસ્ત હાય અત્યારે મસ્ત પણ પહેરા બ્યુટીફુલ લાઈટ થોડુંક મારું મિક્સ થઈ છે ભાઈ ઓકે છે તો ચાલો અત્યારથી ગુડ નાઇટ કરીએ મળીએ કાલે એક નવા જ બ્લોગ છે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ બાય બાય